તો અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે। ત્યારે ટીમે મુલડ ટોલ પ્લાઝા નજીક એક ટ્રકમાંથી 70.39 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। ત્યારે બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી। ત્યારે શંકાસ્પદ ટ્રકની તપાસ કરતા પ્રથમ ઊનનો જથ્થો મળ્યો હતો। ત્યારે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ઊનની આડમાં છુપાયેલી વિદેશી દારૂની 7,896 જેટલી બોટલો મળી આવી હતી। ત્યારે પોલીસે ટ્રક ચાલક પિન્ટુસિંહ નટુસિંહ રાવતની ધરપકડ કરી છે। ત્યારે પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો ગોવાથી કચ્છના ગાંધીધામ ખાતે પહોંચાડવાનો હતો। ત્યારે આ કેસમાં અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે પોલીસે ટ્રક, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 90.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ત્યારે હાલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે।